ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં જળસંચયના કામોમાં ભ્રષ્ટાચારની શંકા વચ્ચે જાગૃત ગ્રામજનોની મક્કમતાના કારણે કોન્ટ્રાક્ટરે પાછી પાણી કરવાની ફરજ પડી છે। ધારાસભ્યની ગ્રાન્ટ અને સેવાભાવી સંસ્થાના સહયોગથી તળાવ ઊંડા કરવાના અભિયાનમાં એજન્સીઓ દ્વારા વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકામાંથી આ સમયે ભ્રષ્ટાચાર અને ગ્રામીણ જાગૃતતાનો એક મોટો કિસ્સો સામે આવી રહ્યો છે। ધાનેરા પંથકને પાણીદાર બનાવવા માટે સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટ અને મિત્તલબેન પટેલની સંસ્થાના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે તળાવો ઊંડા કરવાનું પ્રશંસનીય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ યોજના અંતર્ગત મગરાવા ગામના સરપંચે પણ પોતાના ગામના મુખ્ય તળાવને ઊંડું કરાવવા માટે તમામ જરૂરી દસ્તાવેજો આપીને મંજૂરી મેળવી હતી, પરંતુ ચોમાસાની ઋતુ બિલકુલ માથે હોવા છતાં આજ દિન સુધી કોન્ટ્રાક્ટર તળાવ ખોદવા માટે ગામમાં ડોકાયો સુદ્ધા નથી। ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે મગરાવા ગામનું તળાવ ઘણું મોટું છે, જ્યાં કામ પૂરેપૂરું કરવું પડે તેમ છે અને ત્યાં ભ્રષ્ટાચાર કરવાની કોઈ જગ્યા બચી નથી, એટલે જ કોન્ટ્રાક્ટર આ ગામમાં કામ શરૂ કરવા તૈયાર નથી। જ્યાં ગેરરીતિની કોઈ સ્કોપ નથી ત્યાં કોન્ટ્રાક્ટરો પાછા હટી રહ્યા છે, જે બાબતે હવે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। હાલમાં જે દાદરા તાલુકાની સૌથી વધારે તાલુકામાં જળ સમસ્યા વધારે છે, પાણીની વિકટ સમસ્યા છે। તેમાં અહીંના વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી બાબજીભાઈ દેસાઈ સાહેબ અને જે એનજીઓ ચલાવે છે મિત્તલબેન, એમને એક જળ સંચારનું સારું કામ પાડ્યું છે, બિરદાવવા લાયક છે। ખૂબ ખૂબ એને અભિનંદન આપું છું। પણ જે પોતાની ગ્રાન્ટ સાહેબે આપી છે, મિત્તલબેન જોડે આપી છે, આ પૈસા અમારા ગામમાં મંજૂર થયેલા પડ્યા છે, પરંતુ જે કન્સ્ટ્રક્શનવાળો ભાઈ આવ્યો હતો અને અહીંયા તળાવ દેખીને ગયો, એના પછી આવતો જ નથી। તો મારી રિક્વેસ્ટ છે કે હાલમાં જે તમે એમ કહેવા માગો છો, હાલમાં જો વરસાદ ચોમાસાની ઋતુ ચાલે છે અને હાલમાં જો આ પાણી ન ભરાય તો પછી મારા કામનું શું? મગરાવાનું જે આ તળાવ ખિલપ નામથી તળાવ ઓળખાય છે, 412નો સર્વે નંબર છે, આ તળાવની કમ્પ્લીટ મંજૂરી આવી ગઈ છે અને આ તળાવની અંદર પેગિયા ગામથી વળો અહીંયા આવે છે। આ તળાવ ફૂલ ભરાય તો એના જે આજુબાજુના ગામડા છે તેમને પણ ફાયદો, અમારા ગામમાં પણ ફાયદો, અને જે મિત્તલબેન અને ધારાસભ્ય ગ્રાન્ટ આપી એ જો કામ કરી નાખે તો આગળનું કામ અમે ગામ લોકોના સહયોગથી પણ તળાવમાં કરી અને તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરશું। કેમ નહીં આવતો ભાઈ કારણ? હવે એક કન્સ્ટ્રક્શનવાળાને લગભગ એવું છે કે 2 રૂપિયા મળતો નથી રહેતી મારા ખ્યાલથી એમ, કારણ કે આ લોકોને થોડુંક પેટ ભરાય તો બીજા ગામડામાં મેં જોયા છે એમાં પણ મોટા પાયે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે। મિત્તલબેન અને માવજીભાઈ સાહેબ આ કોન્ટ્રાક્ટના કારણે ખરાબ એમનું દેખાય છે। હવે આ તળાવ સાહેબ ઊંડું કરવાની મંજૂરી મળી રહી છે, તળાવ ઊંડું કરે તો હેરતું રહે। હવે ચોમાસાની ઋતુ હોય, ચોમાસામાં જો ન ભરાય તો પછી કદી ભરાય? કોન્ટ્રાક્ટર મને લાગે દેખીને પણ ગયા એમને કોઈ કઈ રીતે કોઈ પ્લાનને પહોંચતા હે કે કોઈ મળતરની રીતિ હે કે શેના કારણે બંધ રાખ્યું કોઈ ખબર પડતી નથી સાહેબ। અને આ તળાવ જલ્દીથી જલ્દી અને કામ ચાલુ કરે એવી અમારી માંગ છે। ભરાય તો કેટલો ફાયદો થાય? ભરાય તો સાહેબ ઘણો ફાયદો હોય, અમારા ગામને પૂરા ગામને ફાયદો, પણ બીજા આજુબાજુ પણ ફાયદો હોય, ઘણો ફાયદો સાહેબ। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંચયના નામે ચાલતી આ રમત હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગઈ છે। આરોપ તો એવા પણ લાગી રહ્યા છે કે જે ગામોમાં અગાઉથી જ તળાવો ઊંડા હતા ત્યાં કોન્ટ્રાક્ટરોએ માત્ર જેસીબી ફેરવીને દેખાવ પૂરતું કામ કર્યું છે અને 6 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ પોતાના ખાતામાં જમા કરાવી દીધી છે, જ્યારે મગરાવા જેવા મોટા ગામોમાં જ્યાં વહીવટ પારદર્શક રાખવો પડે તેમ છે ત્યાં એજન્સીઓ કામ અથડતાલ મૂકીને ભાગી રહી છે। ધારાસભ્યના સારા આશયથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો આ રીતે દુરુપયોગ થતાં સમગ્ર પંથકની જનતા લાલઘૂમ થઈ છે। ધાનેરા તાલુકાની અંદાજે 30 જેટલી ગ્રામ પંચાયતોએ જરૂરી કાગળો સાથે તળાવ ઊંડા કરવાની માંગ ધરી હતી, પણ આક્ષેપ છે કે જ્યાં લાંચનું સેટિંગ ગોઠવાયું છે ત્યાં જ તાબડતોબ કામો મંજૂર કરીને પૂરા કરી દેવાયા છે। આ આખી સિન્ડિકેટ સામે હવે મગરાવાના આગેવાનો અને પંચાયતના સભ્યોએ રૂબરૂ મળીને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ બુલંદ કરી છે। ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં અમારું તળાવ 30 તળાવો લીધા, એમાં પાણીની ખૂબ વિકટ સમસ્યા હોવાથી તળાવને ઊંડું કરવા માટેની આપણે મિત્તલબેનની સંસ્થા અને ધારાસભ્ય સાહેબે ખૂબ ચિંતા વ્યક્ત કરી છે। ધારાસભ્ય સાહેબ 2 લાખ રૂપિયા ગ્રાન્ટ આપવા માટે તૈયાર છે, તો મિત્તલબેનને મારી રિક્વેસ્ટ કે બેનશ્રી, જે તમારી ગ્રાન્ટ છે એમાંથી જેટલું મારું તળાવ ઊંડું થાય એટલું આપ કરી અને ઊંડું કરીને આપો, એ મારી મગરાવા ગ્રામજનો વતી વિનંતી છે। તો બેનશ્રી અને ધારાસભ્ય સાહેબે તો કીધું જ છે કે આપણી ઓલરેડી 2 લાખ ગ્રાન્ટ છે, પણ બેન જે તે કોન્ટ્રાક્ટર હોય એમને કહો અને અમારું જે મગરાવાનું તળાવ છે એને જે થતું હોય ઊંડું કરો, બીજું અમે ગામ લોકો ફાળો કરીને તળાવ ઊંડું કરીશું। એટલે કંઈક કોન્ટ્રાક્ટર આવીને ગયા એવી વાત થઈ, અને જે કોન્ટ્રાક્ટ આવ્યા હતા એમનું કહેવું એવું થાય છે કે તળાવ
બહુ મોટું છે, એટલે એટલામાં જે મોટું હોય તળાવ ભલે મોટું હતું પણ તમારો જે પૈસા હોય 4 લાખ એ વાપરો, બીજો અમે ગોમ લોકો ફાળો કરીને ઊંડું કરાવીશું. એ જ મારી ધારાસભ્ય સાહેબ અને બેન મિત્તલબેનને મારી રિક્વેસ્ટ. આ આપણે 15 કિલોમીટરની નજીકમાં મોટામાં મોટું તળાવ છે. એ નદીનું વહેણ છે. નદીના વહેણના કારણે ગામને પાણીથી ફાયદો થાય. પણ આ મંજૂરી આવી ગઈ, હું પણ પંચાયતમાં સભ્ય હું, મંજૂરી આવી ગઈ છતાં આ મંજૂરી આ પણ કોમ ચાલુ કર્યું નહીં. કોન્ટ્રાક્ટર 1-2 વખત આવ્યો ખરી ભાઈ, પણ કે તળાવ મોટું છે એનું કંઈ પૂરતું બજેટ નથી આવ્યું, એના કારણે કોમ બંધ રાખીને બેઠો હોય. તો એનો આ માવજીભાઈને પણ અમારી હાથ જોડીને વિનંતી કે આ કામ જલ્દી કરાવો તો વરસાદનું પાણી ભરાય તો લોકોને ફાયદો મળે. એક તરફ સરકાર જળસંચય માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે, ત્યારે બીજી તરફ ધાનેરા પંથકમાં કોન્ટ્રાક્ટરો અને બાબુઓની મિલીભગત આ પ્રજાલક્ષી યોજનાને રોળી રહી હોય તેમ સ્પષ્ટ દેખાય છે. હવે જોવાનું એ રહેશે કે મગરાવા ગામના લોકોના આ આક્રોશ અને જાગૃતતા બાદ તંત્ર જાગે છે કે પછી ભ્રષ્ટાચારના આ તળાવમાં સત્ય ડૂબી જાય છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.